वितरागाय नमो वीतरागाय नमो अरिहंताणं नमो वरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणं नमो लोये सवसाहुणं ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो सौवपावप्रणासनो मंगलानं च सव्वेसिं मंगलानं च सवेसिं पद्मं हवै मंगलम् परमां हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। हे दादा भगवान वितराग परमात्मा, हे दादा भगवान वितराग परमात्मा, आप निरंतर हमारी साथे विराजमान રહેજો। आप निरंतर हमारी साथे विराजमान રહેજો। આપનું અખંડ નિધિ ધ્યાસન, આપનું અખંડ નિધિ ધ્યાસન, આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ સાનિધ્ય અમને નિરંતર વર્તો। અમને નિરંતર વર્તો। હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, જેવો શુદ્ધાત્મા અનુભવ જેવો શુદ્ધાત્મા અનુભવ આપને નિરંતર વર્તે છે, આપને નિરંતર વર્તે છે, તેવો જ શુદ્ધાત્મા અનુભવ તેવો જ શુદ્ધાત્મા અનુભવ અમને સૌને અમને સહુને નિરંતર વર્તે નિરંતર વર્તે એવો નિશ્ચય, એવો નિશ્ચય, એવી જાગૃતિ, એવી જાગૃતિ, એવો પુરુષાર્થ એવો અને પુરુષાર્થ વિજ્ઞાન દ્રષ્ટિ આપો। અને વિજ્ઞાન દ્રષ્ટિ આપો। આપનું બોધેલું વિતરાગ વિજ્ઞાન આપનું બોધેલું વિતરાગ વિજ્ઞાન સંપૂર્ણપણે સંપૂર્ણપણે વિજ્ઞાન સ્વરૂપે વિજ્ઞાન સ્વરૂપે ક્ષણે 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 મારી અંદર કાર્યકારી થયા કરે મારી અંદર કાર્યકારી થયા કરે એવી પરમ કૃપા કરો। એવી પરમ કૃપા કરો। હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, હું વિશુદ્ધ આત્મા છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું વિજ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું। હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। આત્માઓ કોઈ ક્વેશ્ચન છે? એનીબડી? તો મારો ક્વેશ્ચન છે શૈલેષાનંદજી, જી તમે હમણાં આપણે પ્રાર્થના કરો ને ક્ષણે ક્ષણે જ્ઞાન આપણને યાદ રહે, તો એના સદમાં એક આપણે સૂત્ર છે, I will put on the screen just for a short time. Oh, where is your screen? Okay. પાછલું જ્ઞાન અને આજના જ્ઞાનનું દર્શન, એનું નામ સંસાર। એટલે આપણને નોર્મલી વોટ હેપન્સ, આપણે તમે કહ્યું પ્રાર્થનામાં કે જ્ઞાન, આ ઘર્ષણ, આ મહાભારત આપણે ઇન્સ્ટન્ટલી ચાલતું હોય છે, તો ઇન્સ્ટન્ટલી જ આત્મા દાદા અને કૃષ્ણ ભગવાન ઇન્સ્ટન્ટલી હાજર રહેવું જોઈએ અને સંભાવે નિકાલ કરવો જોઈએ, એના ઉપર આપણે થોડું હવે આપણે વિજ્ઞાનથી સમજવાની વાત કરી, વિજ્ઞાન સ્વરૂપે વર્તે એવી પ્રાર્થના કરી, એટલે આપણે બંને પાસા લઈએ છે ને। પહેલું જે દાદાએ કહ્યું કે જગતના જીવ માત્ર, મનુષ્ય માત્રને પણ આ થાય છે, તો કે પાછલું જ્ઞાન એ કયું? તો કે સંસરણ માર્ગમાંથી આવતા આવતા
એને થોડા સમય પહેલા કે ગત જન્મમાં જે કંઈ પણ માન્યતા, બિલીફ્સ કે એને જે કંઈ સાચું લાગેલું તે આજની પ્રકૃતિ રૂપે એટલે કે મન, વાણી, કાયા સ્વરૂપે કાર્યકારી થઈ જાય છે. કંઈ પણ પ્રસંગ બને ત્યારે કામ કરવા લાગે. દાખલા તરીકે આપણા ઘરમાં વડીલો હોય તો વડીલોને તરત એમ થાય કે આવું કરાય, અમારા સમયમાં તો આવું કોઈ કરતું નહોતું. આજની પેઢી જો ને કેવા સંસ્કાર થઈ ગયા છે. તો કે પ્રકૃતિ બોલવા લાગે, તરત જ બોલે. એ કઈ પ્રકૃતિ બોલે છે? તો કે આપણે જે પાછલા સમયમાં સંસરણ માર્ગમાંથી પસાર થતા જે લઈને આવ્યા અને એમાંથી પરમાણુ સ્વરૂપે આજે મન, વાણી, કાયા બન્યા. હવે આજનું જ્ઞાન જુદું બોલે. સમજ, આ તો હું જ્ઞાનની વાત પછી કરું છું, પહેલા સામાન્ય વિજ્ઞાન ખુલ્લું કરીએ આપણે. ઇવન જનરલ બધા લોકો છે તેને આજની સમજમાં એવું હોય ખરું કે આજે તો કોઈને કશું કહેવાય નહીં, કહેવા જેવું નથી, બધા ઓલ આર ઇન્ડિપેન્ડન્ટ. પણ પ્રકૃતિ પેલી પાછલું જ્ઞાનથી બોલ્યા વગર રહે નહીં. બહાર ના બોલે તો અંદર પણ બોલે. એટલે પાસ્ટ બિલીફ્સથી જે આજે મારી પ્રકૃતિ બનેલી છે અને આજની મારી સમજણ, એ બંને જુદા જુદા માઇલ ઉપર હોય. દાદા કે છે પાછલા સંસરણ માર્ગમાં 19મા 20મા માઇલ પર હતો તો આજની પ્રકૃતિ એ બતાડે, પણ આજે તો 30મા માઇલ પર પહોંચ્યો કે બીજે ક્યાંક પહોંચ્યો છે. તો કે આ બે વચ્ચે નિરંતર અંદર ઘર્ષણ થતું હોય છે અને વ્યક્તિ, મનુષ્ય મૂંઝાતો હોય છે. હવે આપણને તો આજે જ્ઞાન મળ્યું, બહુ મોટી વસ્તુ પ્રાપ્ત થઈ છે કે મન, વચન અને કાયા થી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું. એટલે જે રજનીભાઈ કહે છે, છતાં પણ આપણને દરેકને શું થાય કે દરેક પ્રસંગોમાંથી પસાર થતા થતા જો ફાઇલના ઋણાનુબંધ એવા હોય તો 12 એક્સપ્રેશનમાં આવી જાય, અને એટલું બધું ના હોય ને જરા મોડું હોય તો અંદર ઊભું થાય કે જો ને યાર બરોબર નથી લાગતું, યાર આમ ના હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. હવે એ પ્રાકૃતિક દ્રષ્ટિ જે બોલે છે એ તો શૈલેષનો માલ, એ પાછલું જ્ઞાન છે. શું છે? અને આજનું જ્ઞાન તો શું કે છે? તો કે રિલેટિવ અને રિયલ શુદ્ધાત્મા, એક પૂદગલ, એક સ્વભાવી, દીઠા કેવળ જ્ઞાન જો. તો પછી તો એમાં અટકવાનું ક્યાં રહ્યું? રિલેટિવ, રિયલ, શુદ્ધાત્માને વ્યવસ્થિત જોઈને આગળ ચાલ. એનો એક રમૂજ ભર્યો દાખલો હું ઘણીવાર સત્સંગમાં આપતો હોઉં છું. એ જો કે આ એક્ઝેક્ટ લાગુ નથી થતું, પણ એમાં એનો સાર થોડોક આવે છે. અમે 1994માં પહેલી વાર નેવાર્કના એરપોર્ટ પર ઉતર્યા, 3 આપતપુત્રો. અમે સત્સંગ નિમિત્તે પહેલવેલની ટ્રીપ ચાલુ થઈ 1994માં. 2 ટીમ હતી. તે એક મહાત્મા ન્યૂ જર્સીના લઈ ગયા અમને, જરા મોડું દોડાવી, ચાબા પીવડાવીને. શનિવારનો દિવસ હતો એટલે 1.5-2 કલાકમાં કે ચાલો આપણે તો સત્સંગમાં જવાનું છે. ચાલો ભાઈ, દાદાની કૃપાથી એવું બધું પ્રકૃતિ બોલી નહીં કે 24 કલાકે તો આયા જ છે આમ તેમ. પણ જેવા સત્સંગમાં ગયા, એ યુટ્યુબનો જમાનો નહોતો તે વખતે રજનીભાઈ સાહેબ, એટલે ખબર નથી કે અમેરિકામાં શું હોય. એટલે જે ચિત્ર આંખની સામે આવ્યું શૈલેષભાઈની, તો ત્યાં કેવું કે બધા 40, 45, 50 વર્ષવાળા પણ હાફ પેન્ટ પહેરીને આવે, તે પોતાના પેરેન્ટ્સને મૂકીને પાછા જતા રહે એમ. એટલે શૈલેષભાઈને જૂના જ્ઞાનથી વિચાર આવ્યો. જો આ એક્ઝેક્ટ દાખલો આપું છું પ્રકૃતિનો, એ સત્સંગમાં પણ આવું યાર, હાફ પેન્ટ પહેરીને એમ. એ કોણ બોલ્યું? તો કે જૂનું જ્ઞાન બોલ્યું. કયું જૂનું જ્ઞાન બોલ્યું? તો કે દાદા એને ગૃહિત મિથ્યાત્વ કહેતા હતા. હું જે ગ્રહણ કરીને લાવ્યો છું મારી માન્યતા પ્રમાણે. પણ લકીલી દાદાના સત્સંગમાં આવેલા અમે, દાદાના નિમિત્તે, એટલે પ્રજ્ઞાદેવી તરત હાજર થયા. અલ્યા શૈલેષ, તો અહીંયા પૂતગલ જોવા આવ્યો છે, હાફ પેન્ટ ને પછી તો પૂતગલ છે. એ શુદ્ધાત્મા જોવા આવ્યો છે, રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જો. અને બાકી તો બધું પૂતગલ એક જ સ્વભાવનું છે. એ હાફ પેન્ટ હોય કે ફૂલ પેન્ટ હોય, એમાં કઈ ફરક પડતો. એટલે તરત જ પ્રજ્ઞાએ જે ઊભી થઈ અને દાદાને પ્રાર્થના કરીને દાદાના સત્સંગ નિમિત્તે નીકળેલા. એટલે પ્રજ્ઞા જોડે અમારું જોડાણ બહુ સારું રહે. રાખવું હોય કે ના રાખવું, એ દાદાની કૃપાથી. એટલે તરત જ પેલું પૂતગલ ભાવને એને સમાધાન આપીને બાજુ ખસેડી નાખ્યો.
એટલે એની અસર થતી માંથી અમારે બંધ થઈ ગઈ. એટલે આ જૂના જ્ઞાન અને નવા જ્ઞાનની જે વાત કરીએ છીએ, જો એ ના હાજર થયું હોત અથવા એની જોડે અમારી જોડાણ બરોબર ના રહ્યું હોત પ્રજ્ઞા જોડે, તો પેલાની અસર થયા વગર રહેતે નહીં. એટલે આવી રીતે આ જૂનું જ્ઞાન અને નવું જ્ઞાન. પછી હું મારા મિત્રને ત્યાં ફરતો હતો, એના છોકરાને લઈને એના જ ગાર્ડનમાં, લોન મોટી હતી, એન્ક્લોઝ હતું, એટલે બહાર તો કોઈ જુએ એવું નતું, અને ફૂલ આવો વ્હાઈટ લેંગો જબ્બો પહેરેલા હતા. પછી એના ઘરમાં ગયો તો એ લોકો હસવા માંડ્યા. મેં કહ્યું કેમ, શું થયું ભાઈ? મેં કઈ ભૂલચૂક કરી છે કે શું? તો કે આવો ડ્રેસ પહેરીને બહાર ના ફરાય, અમેરિકામાં અનસિવિલિયન કહેવાય છે. શું કહેવાય છે? ઓ તારી ભલી થાય, તમારું જૂનું મનમાં ના કહ્યું. પછી હસતા હસતા કહ્યું, મેં કહું અમારા ઇન્ડિયામાં હાફ પેન્ટ પહેરીને કોઈ ઘરમાં ના ફરે, અને બહેનો તો બિલકુલ ના ફરે, કારણ કે બંને હાફ પેન્ટમાં. તો કે આ જૂનું જ્ઞાન અને નવું જ્ઞાન જે દાખલો આપ્યો, તો કે આ જૂનું જ્ઞાન એટલે આજની મારી ટોટલ પ્રકૃતિ. રજનીભાઈ સાહેબ એટલે ચંદ્રકાંતભાઈએ એમના એક પત્ર નિશ્ચયમાં લખ્યું કે દાદા, તમે અમારી મૂળભૂત રોંગ બિલીફ તો તોડી આપી, બ્લન્ડર, પણ હવે આપે જાગૃત કરેલી પ્રજ્ઞાના પ્રકાશમાં અને જાગૃતિથી રોજ જે અસંખ્ય રોંગ બિલીફ તૂટતી જણાય છે, તે કઈ રોંગ બિલીફ? તો કે પ્રકૃતિએ જે બધી માનીને ભેગી કરેલી છે, તે જે મને આજના મારા શુદ્ધ ઉપયોગની દ્રષ્ટિમાં રહેવા દેતી નથી. કારણ કે જેવું એ પૂતગલની કશું બોલશે કે આવું તો બરોબર કહેવાય ને, આ તો ના કહેવાય ને, આ તો બહુ સારું કર્યું ને, આ તો ન સારું કર્યું, એ પૂતગલ ભાવના પ્રાધાન્યમાં મારો શુદ્ધ ઉપયોગ તૂટી જશે કે ભાઈ આ રિલેટિવ છે ને રિયલ થી શુદ્ધાત્મા માત્ર છે. તો પછી જે વિતરાગો રહે છે, નિરંતર એ વિજ્ઞાન દ્રષ્ટિ, તત્વદ્રષ્ટિમાં રહે છે, કે જેનાથી સતી, વેશ્યા, સાહુકાર કે ચોર બધાને એ લોકો એક જ વિતરાગ દ્રષ્ટિથી જુએ છે. જાણે બધું, પણ જ્ઞાન આજનું જ વાપરે તો કે આ પૂતગલ અને શુદ્ધાત્મા, પૂતગલ અને શુદ્ધાત્મા, પૂતગલ અને શુદ્ધાત્મા. અને પછી પૂતગલમાં બુદ્ધિ હેરાન ના કરે એટલે ટૂંકમાં કહી દીધું, એક પૂતગલ એક સ્વભાવી દીઠા કેવળ જ્ઞાન. એ જ રીતે આખો જ વ્યવહાર જે આપણો ઉકલી રહ્યો છે બધાયનો, અને એમાં ઘરમાં ખાસ જોઈએ ને તો એકબીજાને થોડોક ઉપદેશ આપતા જ હોઈએ આપણે બધા. પેલો કે આમ કરાય, ના કરાય, પેલો કે અલા આમ તમે સમજતા નથી ને આમ કરાય. આ બધાનું જૂનું જ્ઞાન પ્રકૃતિ રૂપે નીકળી રહેલું છે, અને બધાને અંદર આજનું જ્ઞાન ચેતવે છે કે ભાઈ આમાં ક્યાં તમે પાછા ફસાઈ પડ્યા. આપણે તો આજની તત્વદ્રષ્ટિ વાપરો, પછી નીચે ઉતરો તો 5 આજ્ઞામાં ફિટ કરો, એનાથી નીચે ઉતરો તો પછી ટીકા જ્ઞાનમાં કે 9 કલમમાં ફિટ કરો, પણ બાકી તો મૂળ આ છે. એટલે દાદાએ કહ્યું કે અમે અબૂધ થઈ ગયા, કારણ કે પાછલું આખું જ જ્ઞાન અમારું જતું રહ્યું. અને હું હસતા હસતા ઘણી વાર એવો દાખલો આપું કે ઘણા બધાને નવા ચશ્મા કાઢી આપીએ, પણ જૂના ચશ્માને એની ફ્રેમ એટલી બધી સરસ હોય, અને ઘણા તો ભૂલી બી જાય કે નવો કયો. ઘણાને એમ થાય કે નવો જરૂર પડશે તો વાપરીશું, ભલે બનાવેલા હમણાં જૂના ચાલે છે ને. એટલે નવા હોવા છતાં જૂના ચશ્મા પહેરીને ફરતા હોય છે લોકો, અને પછી કહે છે કે મને બરોબર દેખાતું નથી. તો કે જૂના ચશ્મા એટલે મારો ભરેલો માલ જે દ્રવ્ય કર્મ સ્વરૂપે છે, અને દ્રવ્ય કર્મ અને અંતસ્કરણની દ્રષ્ટિ કહેવામાં આવે છે, અંતસ્કરણના ચશ્મા કહેવામાં આવે છે. અને એ અંતસ્કરણના ચશ્મા અથવા અંતસ્કરણની દ્રષ્ટિ એ બધો આટલા બધા જન્મોનો સારરૂપ મારો જે સરવાળો છે એમાંથી બનેલા છે. અને આજનું જ્ઞાન એ સંપૂર્ણ વિતરાગ વિજ્ઞાન મને પ્રાપ્ત થયું છે, કે જે મને દાદા ભગવાન જેવો અનુભવ કરાવી શકે તેમ છે, સિમંદર સ્વામીની નજદીકમાં મૂકી શકે ને સિમંદર સ્વામી જેવું કરી શકે તેવું છે. પરંતુ દાદા કહે છે કે તમારી નિષ્ઠા, તમારી વૈજ્ઞાનિક સમજ, આજના વિજ્ઞાન સાથે દાદા અમને એવું કહેતા, આપતા ગેડ બેસાડી લો, ગેડ બેસાડી લો. હવે ગેડ બેસાડવી એટલે શું? તો કે 2 ચક્કર ફરતા હોય ને દાંતામાં દાંતો બરોબર બેઠો ના હોય ને તો ચીચુડ ચીચુડ બોલ્યા કરે, બરોબર મજા આવે, પણ દાંતામાં દાંતા ફિટ થઈ ગયા પછી કશી મહેનત વગર ફર્યા કરે. એટલે કે આ વિજ્ઞાન સ્વરૂપે જ્યારે આપણને પચન થતું જશે ત્યારે આપોઆપ વપરાતું જશે. પછી પાછલું જ્ઞાન ભલે રહ્યું એ કંઈ જતું નહીં રહે, પરંતુ એનો આપણને હેરાનગતિ નહીં થાય, અસરો નહીં થાય. અને આજનો પ્રકાશ આપણને શુદ્ધ ઉપયોગની દ્રષ્ટિ અને સંભાવથી નિકાલ તો પરિણામ છે આ બધાનું. સંભાવથી નિકાલ એ મહેનત નથી.
આ વિજ્ઞાન આપણને વર્તે તો આપોઆપ સંભાવથી નિકાલ થાય એવો છે, એવું મને સમજાય છે. ને એમાં પછી સૂક્ષ્મમાં જાવ તો અભિપ્રાય પાછલું જ્ઞાન છે, અને આજનું જ્ઞાન મને એવું કહે છે કે આ મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને પોતે શુદ્ધાત્મા છે. કોઈ કરે છે દેખાય છે પાછલું જ્ઞાન છે, ને આજનું જ્ઞાન મને કહે છે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે, કોઈ કરતું નથી. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, આ તમે વાત બહુ સરસ કરી. સહેજ મોટેથી બોલશો, સહેજ મને અવાજ ધીમો આવે છે. હા, સંભળાય છે હવે? હા હા, બેટર. તમે વાત કરી, પણ અમુક હવે આપણે વ્યવહારમાં જોઈએ કે સોસાયટીમાં જોઈએ. જી. આપણે હાફ પેન્ટ ની વાત કરી ને એટલે મને યાદ આવ્યું કે આપણે નાના હતા ત્યારથી એમ કહેવામાં આવે કે મંદિરમાં જાઓ, આમ ક્યાંય જગ્યાએ જાઓ તો તમારે સરસ કપડાં પહેરીને જવાનું. અમારા દીકરાઓને સમજાવ્યું છે, અને હજી અમે કહે કે ભાઈ મંદિરમાં જાઓ તો પ્લીઝ ડુ નોટ ગો વિથ હાફ પેન્ટ, યુ નો. અને એ લોકો આજે માને છે, પણ આપણે બીજે બધે જોઈએ છે ત્યારે આપણું જે આ બિલીફ પડેલી છે ને, ત્યારે આપણે થોડું થઈ જાય કે આ યુ નો વોટ ઇઝ ગોઈંગ ઓન વિથ. અને બીજું કે આપણે મર્યાદા, લજામણી, લઘુત્તમ ભાવ, આ બધું આવે ત્યારે કોન્ફ્લિક્ટ થઈ જાય કે ભાઈ વોટ ઇઝ, આપણે વ્યવસ્થિત શક્તિ છે પણ વોટ ઇઝ ગોઈંગ ઓન, એવો ક્વેશ્ચન થાય ને. હા, એટલે રજનીભાઈ સાહેબ વાત સાચી. વ્યવહાર છે. હવે બે વસ્તુ છે કે જ્ઞાન દ્રષ્ટિ સાથે ઉકલી રહેલો વ્યવહાર, અને ઉચિત તો દાદા ભગવાને પણ બધું જ કહ્યું. એટલે એ કહેવાનું તો સાયન્સ છે આખું કે ભાઈ મંદિરમાં જઈએ તો પરમાણુઓનું વિજ્ઞાન છે, પરમાણુઓનું શુદ્ધિકરણનું અને વિનયનું વિજ્ઞાન છે. માટે આપણે આમ રહીએ તો એ સાયન્ટિફિકલી વધુ યોગ્ય છે, એ બધું કરાય. પરંતુ અંદર આપણને જે અસર થાય છે, આપણે કહ્યું ને કે વોટ ઇઝ ગોઈંગ ઓન, એ બહાર તો કોઈને કંઈ કહેવાતું નથી કે કહેવાય છે, પણ અંદર જે પ્રકૃતિ આપણને બગ કર્યા કરે છે અથવા ડિસ્ટર્બ કર્યા કરે છે અથવા આપણને પોતાને પિંચ કરે છે, અસર કરે છે, ત્યાં આપણે આજનું જ્ઞાન વાપરી અને અંદરથી મુક્ત થઈ જવા જેવું છે. એટલે દાદા ભગવાને શું કહ્યું કે અમે અંદરથી મહામુક્ત છીએ, કોઈ પણ અવસ્થામાં અમે બંધાયેલા હોઈએ નહીં. આવું હો ન હો કે આ ઉચિત અનુચિત અભિપ્રાય કશાથી અમે બંધાયેલા હોઈએ નહીં. એ અંદરના જ્ઞાનથી પોતાની ફાઇલ એકને અંદરથી સમાધાન આપી દે છે. એટલે અંદર દેખાડે ખરું કે આમ દાદાએ કહ્યું કે અમને દેખાડે કે આ જગ્યાએ બેસવું વધારે ઉચિત છે, પણ અમને ધૂળમાં નીચે બેસાડી દે તો અસર થાય નહીં. એવી રીતે દાદાએ બીજો દાખલો આપ્યો આપણને કે ભાઈ નોનવેજ અમે ખાઈએ નહીં, પણ અમારી બાજુમાં કોઈ નોનવેજ લઈને બેઠો હોય તો અમને અરેરાટી બિલકુલ ના થાય. અમે એને વિતરાગ ભાવથી જોયા કરીએ, અને વખતે અમારી દાળમાં કઈ ટુકડો પડી ગયો, કઈ કાગડો બાગડો લઈ જતો હોય તોય અમને અરેરાટી ના હોય, ધીમે રહીને બાજુ મૂકીએ અમે, અને સંભાવથી નિકાલ. તો કે છે કે એ જે અંદર વિતરાગ દ્રષ્ટિ વર્તી રહી છે, આપણે તો આની વાત કરીએ છીએ. વિતરાગોની હાજરીમાં તો સાહેબ શું શું નથી બન્યું. જો આપણે વ્યવહાર દ્રષ્ટિ એટલે આપણી માનેલી વ્યવહાર દ્રષ્ટિની વાત કરીએ તો વિતરાગોની હાજરીમાં લશ્કરો લડાયા અને કપાયા અને મરાયા. તો એવું તો હોતું હશે. પણ વિતરાગો શું કે છે કે અમે તો અમારાથી થાય એટલું બધું વિતરાગ ભાવે હોય અમારે. બાકી અમારે એક પૂતગલ એક સ્વભાવી દીઠા કેવળ જ્ઞાન જો, રાય માત્ર વધન ઘટ દેખ્યા કેવળ જ્ઞાન જો. આ બધું જ પૂતગલની અવસ્થાનું પરિવર્તન સિવાય કાંઈ નથી. અને પૂતગલ પણ એક તત્વ છે ને શુદ્ધાત્મા પણ એક તત્વ છે. તો કે અંદરથી પોતાની જ પ્રકૃતિને સમાધાન આપવું. જૂનું જ્ઞાન એટલે મારી પ્રકૃતિ ફાઇલ એક, અને આજનું વિજ્ઞાન એટલે મારી ફાઇલ એકને જ મારે સમાધાન આપ 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 કરવાનું, નવી લાઈટ દેખાડ કરવાની, કે જેથી કરીને અંદરથી પ્રકૃતિ એટલે કે મન વાણી કાયા સર્વ અવસ્થામાં સમાધાન પામેલા રહે. એને ઊંચા નીચા પરિણામ કે અસરો ના પડે. બહાર બધું જે યોગ્ય હોય બધું જ કરે, અને એ ચારિત્ર એવું ઊભું થાય સુંદર સાહેબ કે બોલવું ના પડે, એની હાજરીથી જ બીજા બધા બહુ ડાયા થઈ જાય. દાદાને કશું, દાદા ભગવાનને ભાગ્યે જ લોકોને ટોકવા પડ્યા છે.
એમની દશા ને હાજરી જેવી હતી અંદરથી કે બધા જ ડાયા થઈ જાય. એક તમને રમૂજનો દાખલો આપું સાહેબ, આ તો બહુ એમનું કેલિફોર્નિયામાં અમે સાન ફ્રાન્સિસ્કો હતા અને એક સત્સંગી મહાત્મા ડોક્ટર સાન ફ્રાન્સિસ્કોથી LA જવાનું એને. અમે 2 કે 3 આપતો પુત્ર હતા ત્યાં મળવા આવ્યા કે સાહેબ હું જઉં છું કઈ જય સચ્ચિદાનંદ કઈ વાત કરવા. હવે અમારે તો વાત કરતા આવડે નહીં, હવે પણ દાદા જે બોલાવે અમને પણ સાંભળવા મળે. અમે કહ્યું કે દાદાને જોડે લઈને જજો. તો કે દાદા તો મારા અંદર જ છે દિલમાં, જોડે લઈને જવાનું શું કરવા કહો છો? એને એમ કે આવડી પાછું અમારે તો દિલમાં જ છે. પણ મેં કહ્યું એટલું બોલજે ને, તું ગાડીમાં એકલો છે કે હે દાદા ભગવાન બાજુમાં બેસો. તો કે માન્યું એને કે જતા જતા કહ્યું દાદા બાજુમાં બેસો. તરત એને વિચાર આવ્યો કે દાદા બાજુમાં બેઠા છે, હવે પેપ્સીની બોટલ આમ ના મુકાય, મૂકીને ઉઠાઈને બાજુ મૂકી. અને એને લાગ્યું કે 7 કલાક દાદા મારી બાજુમાં બેઠા બેઠા મારી જોડે વાત કરે છે. તો કે આ વાત છે, એટલે તમારી વાત ખોટી નથી. પણ આ જે આપણે જનરેશન ગેપ ને બીજું ને ત્રીજું ને બધી વાતો કરીએ છીએ, એમાં આ જ સિદ્ધાંત કામ કરી રહ્યો છે કે જૂનું એટલે કે આપણી પ્રકૃતિ અને નવું એ વ્યવહારમાં આજની પેઢી કે જે સમજ પણ આપણે માટે જ્ઞાનની સમજ, નવું જ્ઞાન છે. કોઈને ક્વેશ્ચન છે? અને આ પચન થતું જાય તો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકૃતિ જોડે ક્યાંય પણ, હું તો કહું મહાત્મા નહીં, નોન મહાત્માઓના સમુદાયમાં ફરી રહ્યા છો તમે તોય ક્યાંય વાંધો આવે નહીં. કારણ કે વિતરાગ જ્ઞાન અને વિતરાગ દ્રષ્ટિ એવી છે કે બધે જ આપણને સુંદર રીતે રાખે, અભેદ ભાવે રાખે, પ્રેમ સ્વરૂપ રાખે, આનંદ સ્વરૂપ રાખે. ઉલટાનું પેલાને આનંદ થઈ જાય. જીતેન્દ્ર દેસાઈનો આવા અનુભવ ઘણી જગ્યાએ થયા છે. આફ્રિકા જતા હતા પહેલા લોકો, જે આપતા પુત્રો અમારામાંથી, તો ત્યાં તો પેલું દારૂની બાટલી લઈને બેસે સાંજે, અને સત્સંગ તો શું, પણ આપતા પુત્રોનો વાંધો ના આવે, કઈ વાંધો નહીં, તમને જેમ ઠીક લાગે એમ બેસો, આપણે વાતો કરીએ. એમ કરતા કરતા પેલા લોકોને જ મનમાં થઈ ગયું કે હવે આવું તો ના કરાય યાર, બંધ કરી દીધું. તો કે આ જો જૂનું જ્ઞાન છૂટ્યું ના હોત કે ભાઈ સત્સંગ કઈ આવી રીતે કરાતો હશે યાર, આટલું નીચે લઈ જવાનું, તો ગાડું ત્યાં જ અટકી પડતે. પેલાનું પણ કલ્યાણ ના થાત ને આમનું આપ કલ્યાણ થઈ જાત કરવા જનારાનું. પરંતુ આ વિજ્ઞાન દ્રષ્ટિ દાદાની કૃપાથી કામ કરી તો પેલાનું એક કલ્યાણ થયું અને અમને પણ વાંધો આવ્યો નહીં. તમે એ તો શું વાત કરો છો? દાદા ભગવાનને એક ભાઈએ શરત કરેલી, જે સત્સંગમાં લઈ જતા હતા એમને એ પટેલ ભાઈએ કહ્યું કે એક શરતે આવું, દાદા મારી બાટલીની કઈ વાત ના કરવા જોઈએ કે છે. શું કરી શરત કરેલી? પેલા ભાઈ કે નહીં કરે મારા દાદા ભગવાન. અને દાદા ભગવાને કશું વાત કરી જ નથી ઘણા વખત સુધી. પણ પેલાને જ મનમાં એમ થવા માંડ્યું કે ઓહો આટલું બધું આનંદ ને આટલું બધું છે. પછી એક દાડો દાદાએ ધીમે રહીને કહ્યું તમને જો આનંદ થતો હોય આ બધી માન પેલા ના વાંધો હતો તો ઢાંકણા ઓછા ખોલજો. શું કહ્યું? એટલે આ હદે આ વિતરાગ વિજ્ઞાન કાર્યકારી થાય છે સાહેબ. અને એટલે દાદાએ કોઈના જોડે વાંધો ઉઠાયો નહીં. આજનું જ્ઞાન. આપણે જીતુભાઈ શાહ દેસાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો. સ્વામીજી, કહેવાનું એવું છે કે પાછલું જ્ઞાન ને આગલું જ્ઞાન, જ્ઞાનમાં ઘર્ષણ હોય નથી, હોય તો ઘર્ષણ અજ્ઞાનમાં જ હોય છે. આજે પાછલું જ્ઞાન સમજો થોડું ઓછું હોય અને નવું જ્ઞાન જો ડેવલપ હોય તો પાછલું જ્ઞાન નવા જ્ઞાનમાં સમાઈ જાય. એટલે મને એ સમજાવવું હતું કે જ્ઞાનમાં ઘર્ષણ કઈ રીતે હોઈ શકે? જ્ઞાનમાં ઘર્ષણ એ રીતે હોઈ શકે કે પાછલું જ્ઞાન એટલે પાછલી માન્યતાઓ જે મારી છે તે વખતે મારી પાસે આ દ્રષ્ટિ નહીં હતી રિલેટિવ ને રિયલની. એટલે આખું જ જ્ઞાન ગમે તેટલું રૂપાળું, ડાયું, ડમરું, લોકોમાં ઉચ્ચ સારું ગણાય એવું પણ હોય તો પણ આખું એ પ્રકૃતિ લક્ષી વિજ્ઞાન છે. શું છે? બરાબર. એવું માત્ર છે, એમાં રિયલ નહીં હતું મારી પાસે તે વખતે. અને રિયલ ની દ્રષ્ટિ મળી છે. સમજાય છે વાત? હા, બરાબર બરાબર. એ પાછલું જ્ઞાન બોલ્યા વગર રહે જ નહીં કે આ સરળ છે, આ જરા જિદ્દી છે, ભલા છે, આ જરા ખાચવવા પડે એવા છે. કઈ વિનય વિવેક સમજતા જ નથી. અને ખાસ કરીને તમે જોજો પાછલા જ્ઞાન ને આજલા જ્ઞાન નું ઘર્ષણ ક્યાં થાય છે? ઘરમાં વહુ આવે તાર જોજો આવે ને
પછી આપણને કેટલું અંદર હાર્ડ પડે છે. અને જે લોકો અમેરિકા અને બહાર બેઠા છે એમની તો બરોબર પરીક્ષા થઈ જાય, કારણ કોઈક વાર દોડી લઈ આવે, અંદર કન્વિન્સ થતા પોતાની જાત જોડે રિકન્સિલિએશન કરતા કરતા તો ફાફા પડી જાય. કેટલાક તો છોડીને જતા ના આવે તું મોઢું ના દેખાડીશ કે છે. કોણ કોને મોઢું નથી દેખાડતું? પોતે પોતાની પ્રકૃતિથી વિમુખ થઈ ગયો. શું થઈ ગયો? પેલાથી નહીં. તમે ગમે તેટલું, અને જ્ઞાનની વાત કરો છો, આજનું જ્ઞાન, તમે કહ્યું કે જ્ઞાન મળ્યું છે ને અજ્ઞાન સાથે ઝઘડો ના હોય, અથવા તો અજ્ઞાન હોય તો ઝઘડો હોય. જ્ઞાન પણ ક્રમે ક્રમે વધી રહ્યું છે. શું થઈ રહ્યું છે? બરાબર. દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી ને પૂરવના પાપ કેવા ચીકણા કે દુનિયામાં એ જચતું નથી. આપણને બધાને જ્ઞાન મળ્યું છે. ચલો આપણે બધા જાગૃતિ પૂર્વક જ્ઞાનથી વર્તી રહ્યા છીએ, તો પણ આપણને કેમ એકબીજા જોડે થોડુંક ભેદ જેવું લાગે છે? કારણ કે મારા પરિણામને મારી જાગૃતિમાં અમુક પ્રકારનું દેખાતું હોય, તમારા જ્ઞાન પરિણામને જ્ઞાન જાગૃતિમાં અમુક પ્રકારનું તમને દેખાય છે. કારણ કે બધાની શ્રેણીઓ નથી અને બધા કઈ એબ્સોલ્યુટ વિઝન નથી વાપરી રહ્યા શુદ્ધની. એટલે વચગાળામાં હજી પણ ફેરફાર છે. શું છે? તો છે દાદા ભગવાને ચોખ્ખું કહ્યું છે કે 360 ડિગ્રી થતા સુધી આ પ્રોસેસ ચાલતો રહેશે. શું ચાલતો રહેશે? બરાબર. ચાલો આપણને શુદ્ધ જ્ઞાન મળ્યું છે, આપણે શુદ્ધ જ્ઞાન વાપરીએ. આપણને દાદા ભગવાનના પરિણામ સરખા જ હોય, એક પ્રસંગ જોઈએ છે, આપણે દાદા ભગવાન સરખો જ જોશું, સરખું જ રિએક્ટ કરીશું, સરખો જ રિસ્પોન્સ આપીશું? નહીં. સિમંદર સ્વામીને આપણે સરખા જ હોય ના. જ્ઞાનમાં પણ દાદા કોઈને બીજથી પૂર્ણિમા સુધીની આપણી આ યાત્રા છે, પ્રોસેસ છે. એ પ્રોસેસમાં જેટલી જેટલી મારી આંખ ખુલતી જાય તેમ તેમ મારું આગળ વધશે. બરાબર. ઉલટાનું હું તો જોઉં છું કે જ્ઞાન વાપરે છે ને મહાત્માઓ, અને એકબીજાને જ્ઞાન સમજાવે છે, જોવા જેવું હોય છે. બરાબર. જ્ઞાનથી જ જ્ઞાન સમજાવે છે મહાત્માઓ. શું કરે છે? બરોબર છે. તાર કેમ ઘર્ષણ ના કહીએ, પણ કેમ ભેદ, કેમ સામસામું કેવું પડે છે? એટલે એવું ના માનશો. કારણ કે આપણે બધા પ્રયોગમાં છીએ. અવસ્થા એટલે કે રિલેટિવ અને રિયલ શુદ્ધાત્માનું એક્ઝેક્ટ આપણને હંમેશા ડિમાર્કેશન હોતું હોય, તો પણ આપણે પેલા પૂતગલના પરિણામો જે બોલે છે એની જોડે એનું સાંભળી લઈએ છીએ. શું કરીએ છીએ? બરાબર. એ પક્ષ હોય, આપણો પક્ષ અને વિરોધ, સામેનો પક્ષ, વિરોધ નહીં. આપણને કઈ કહેવા આવે તો આપણે આપણા વકીલનું સાંભળવાનું, એનું સાંભળવાનું? બરાબર. પણ આપણે એનું સાંભળીએ છીએ. પ્રકૃતિમાં જે કઈ બોલે તેનું સાંભળીએ છીએ આપણે. અને દાદા ભગવાન એવું કહેતા હતા કે અંદર તો બધી બહુ મોટી રેજિમેન્ટો, બધી વંશાવળીઓ બહુ જાતની છે, અને વકીલો બહુ બધા છે અંદર. કયા પક્ષનો છે તે ઓળખવો પડે. શું કરવું પડે? એટલે કવિરાજે કહ્યું કે સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે. શું કહ્યું? બધા તો જેટલા જોઈએ એટલા આપેલા છે. જ્ઞાન મળ્યું છે, પણ એટલે બોલવું પડ્યું ને કે દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી. પ્રાર્થના કરી કે તમારું વિતરાગ વિજ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે તમારી અંદર જેવી રીતે પરિણમેલું છે અવસ્થાએ, એવું અમારી અંદર સર્વ પ્રસંગે પરિણામી રૂપે કાર્યકારી રહે એવી કૃપા કરો. બરાબર. બરાબર. આપણા જ પોતાને દિવસમાં જોવાનું. બરોબર. આ ફાઇલ એક કેટલી જગ્યાએ ચૂં કરે છે, કેટલી જગ્યાએ અસમાધાન વર્તે છે, કેટલી જગ્યાએ મનને નાનો નાનો વાંધો વચકો પડે. ના પડે, મહાત્મા થઈ ગયા, પણ નાનું નાનું કેટલું પડે છે? બરોબર. ત્યાં આપણે સમજી જવાનું અસર. બરાબર. બરોબર. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. બંકિમભાઈ. બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હા, સંભળાય છે. બોલ. ચિત્ત અને અંતરાત્મા વચ્ચેનો ભેદ સમજાવો સાહેબ. ચિત્ત અને અંતરાત્મા વચ્ચેનો ભેદ સમજાવો. બરોબર. ઓલરાઈટ. હા. બહુ મોટો ભેદ. ચિત્ત છે એના બે ભાગ પડી ગયા સાહેબ.
જે દિવસે જ્ઞાની પુરુષ થકી આપણા ભ્રાંતિના આવરણો એમના જ્ઞાન પ્રયોગે કરીને જ્ઞાનાગ્નિથી તૂટ્યા અને મને પ્રાપ્ત થયું કે મન વચન કાયથી જુદો એવો શુદ્ધ આત્મા જ છું. પ્રતીતિ બેસી, લક્ષ બેઠું, શ્વાસ ચાલુ થયો એટલે ચિત્તના બે ભાગ થયા. જેટલો ભાગ શુદ્ધ થયો, હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધ ચિત્ત થયું, શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન. અને શૈલેષના ભાગમાં જે બાકી બધું રહ્યું, હવે આ પ્રકૃતિ ગણો, મનવાણી કાયા ગણો કે અંતસ્કરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તો આખો દિવસ દરમિયાન શૈલેષનો ભમરડો જે રીતે ફરી રહેલો છે અને એમાં એનું ચિત્ત જે રીતે વપરાઈ રહ્યું છે સવારથી સાંજ સુધી, હમણાં જે પણ વપરાય, છાપામાં વપરાય, બીજામાં વપરાય, આ સિરિયલોમાં વપરાય, સત્સંગમાં વપરાય, દવાખાનામાં, ફાઇલોમાં, જે પણ વપરાય, જેનું જેવું ગાંઠ તેવું ચિત્ત. તો કે અશુદ્ધ ચિત્ત, ડિસ્ચાર્જ ચિત્તનો જે ભાગ છે એ ચારિત્ર મોહનીય પણ કહેવાય છે. આખો મંગળદાસમાં ગયો એટલે કે ફાઇલ એક થઈ ગઈ એ. અને શુદ્ધ ચિત્ત જે છે એ શુદ્ધાત્મા થયું, એ અંતરાત્મા અને અંતરાત્માથી પરમાત્મા તરફની યાત્રા ચાલુ થઈ. હવે અંતરાત્મા જે કહેવામાં આવે છે એ આ ફાઇલ એક એટલે કે રિલેટિવ, અને આ શુદ્ધાત્મા જે આપણે જાણ્યો દાદા પાસેથી ને પ્રતીતિ લક્ષને અનુભવ ચાલુ થયો, જે બે વચગાળાની ભાગમાં લાઈન ઓફ ડિમાર્કેશન પડી અને પ્રજ્ઞાદેવી ઉત્પન્ન થયા. એટલે બેને છૂટું રાખવાનું જાગૃત કર્યા કરે, આપણને 5 આજ્ઞા વાપરવા માટે જાગૃત કર્યા કરે. એ આખો જે પુરુષાર્થ લક્ષી વિભાગ ઉત્પન્ન થયો, અંતરાત્માનો વિભાગ ઉત્પન્ન થયો છે. અને અંતરાત્માનું કાર્ય શું? તો કે ફાઇલ હોય ત્યારે એનો સંભાવથી નિકાલ કરે, અને ફાઇલ ના હોય ત્યારે શુદ્ધાત્માની ભજના કરે. એટલે આ અત્યારે હું શુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું, એ પણ જે બોલીએ છે એ બધું અંતરાત્મા સ્થિતિ, એ અંતરાત્મામાં રહીને શુદ્ધાત્માની ભજના એ તરફની યાત્રા થઈ રહેલી છે. એટલે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ કહેતા હતા દાદા એને. ઇન્ટ્રીમ ગવર્મેન્ટ બની છે તે ગવર્મેન્ટ, એટલે કે પૂર્ણિમાનો ચંદ્ર જ્યારે હું પરમાત્મા સ્વરૂપી શુદ્ધાત્મા પરમાત્મા સ્વરૂપી જ્યારે વ્યક્ત થઈ જાય, અને બીજી બાજુ ફાઇલ એકની બધી જ અશુદ્ધિઓ, દોષો, ભૂલો ચાલી જાય, જેને કવરિંગ લેયર્સ કહેવામાં આવે છે, ત્યાં સુધી આ અંતરાત્મા સ્થિતિમાં પુરુષાર્થ ચાલુ રહેશે. અને એ અંતરાત્મામાં પ્રજ્ઞાદેવી આપણને ચેતવે છે કે આ શૈલેષનું ચિત્ત આખો દિવસ જે ભટકે છે એની પર નજર રાખો. અશુદ્ધ ચિત્તને જોવું જાણવું એ મોટામાં મોટો શુદ્ધ ચિત્તનો શુદ્ધ ઉપયોગ છે. એટલે ક્યારેક આપણે પ્રયોગ કરીએ કે હે દાદા ભગવાન, આ નામધારી શૈલેષનું ચિત્ત આખો દિવસ દરમિયાન જ્યાં જ્યાં જે રીતે વપરાય છે એને જોવા જાણવાની મને શક્તિ આપો. તો એ ડિસ્ચાર્જ ચિત્ત એ ફાઇલ સ્વરૂપ છે, એ જુદું, અને એને જોનારો હું શુદ્ધાત્માનો શુદ્ધ ચિત્તનો ભાગ જુદો. અને એ બે વચ્ચે જે થઈ રહ્યો છે આ પુરુષાર્થ પ્રયોગ એ આખો અંતરાત્માના વિભાગમાં જઈ રહ્યો છે. એટલે અંતરાત્મા સ્થિતિ હવે જ્ઞાન મળ્યા પછી આપણને આ પુરુષાર્થ લક્ષી શુદ્ધાત્મા નિશ્ચયનું પ્રતિપાદન કરતો વ્યવહાર આખો 5 આજ્ઞાનો ઉભો થયો, એ અંતરાત્મામાં જાય છે. અંતરાત્મા ચિત્તથી જુદી વસ્તુ છે, અને ખાસ કરીને ડિસ્ચાર્જ થતા ચિત્તને જોનારો ને જાણનારું એ છે, અને એનાથી છૂટું રાખનારું છે, ચેતવનારું છે, એ બધી અશુદ્ધિઓ, ભૂલને ધોનારું છે. ઘણું બધું આવે છે એની અંદર. અને શુદ્ધ ચિત્ત છે એ મેં કહ્યું એમ આખું જુદું પડી ગયું છે. એ અંતરાત્મામાં સમાય ખરું, અથવા અંતરાત્મા એને શુદ્ધ ચિત્તને વધુ ને વધુ શુદ્ધ તરફ લઈ જઈ રહ્યું છે. સંપૂર્ણ ચિત્તનું શુદ્ધ થઈ જવું એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. સમજાય? હેલો હેલો. હા, બીજો ક્વેશ્ચન છે બંકિમભાઈ? બીજો એક પ્રશ્ન છે સાહેબ. બોલો. દાદાએ એવું કીધું છે કે જો તું દાદા દાદા કરીશ તો તે ઘડીએ પાપ તારી પાસે આવે નહીં. શું ના આવે? પાપ. હે? પાપ 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 પાપ. હા, ઓકે. તો અગરદમ તારી ભમ્યા કરશે
પણ તમે અડે નહીં. બરોબર. તમે જો ઝોકું ખાવ તો તે ઘડીએ કદાચ અડી જાય. હા. હવે રાત્રે પણ ઊંઘમાં પણ અડે એવું નથી. અને સવારમાં ઉઠતાની સાથે હું શુદ્ધાત્મા છું એવું જો યાદ આવ્યું તો એ જે વચ્ચેનો ગાળો તમારો ગયો એ સ્વરૂપ કહેવાય. એ જરાક થોડીક સમજ. બિલકુલ કરીએ વાત. એટલે દાદા ભગવાને જે કહ્યું કે દાદા દાદા કરશો તો પાપ અડશે નહીં, ઊંઘમાં પણ નહીં અડે. અને જો રાત્રે દાદા દાદા કે હું શુદ્ધાત્મા કરતા કરતા સૂઈ ગયા અને સવારે ઉઠીને હું શુદ્ધાત્મા આવ્યું તો રાત્રે પણ સ્વરૂપમાં જ છો. બહુ સરસ વાત છે. હવે પાપ અને પુણ્ય એ પણ એક સાપેક્ષ ટર્મ છે અને આપણે બધા એને જુદી જુદી રીતે સમજતા હોઈએ છીએ. રજનીભાઈ સાહેબ પાપ કોને કે, હું પાપ કોને કહું, દીપક આનંદજી કોને કે, આપ કોને કહો, એમાં થોડો ફરક હોઈ શકે છે. અને વિતરાગો પાપ કોને કે. તો કે અહીંયા આપણે મૂળ વસ્તુ એ સમજવાની છે કે પાપ એટલે કે ઇમ્પ્યોરિટીઝ જે મારું સ્વહિત ઉપર વાદળા લાવે. શું લાવે? મારું જે શુદ્ધાત્માનો પરમાનંદ છે, મારું જે શુદ્ધ જ્ઞાન દર્શન છે, એની પર જે વાદળા લાવે એ મારા માટે પાપ. હું કોઈને દુઃખ નથી દેતો, કંઈ ખોટું નથી કરતો, ચોરી નથી કરતો, લૂંટફાટ નથી કરતો. કરતો હોતો તો દેખીતું જ છે. તો એ પરમાણુ હોય તો દેખીતા જ પાપના એટલે કે ભૂલવાળા કે નીચે લઈ જનારા પરમાણુ છે. પણ માનો કે એ નથી તો પણ જે આપણને શુદ્ધાત્મા પદને ચૂકાવે છે. દાદા ભગવાને અને રાજચંદ્રએ સૌથી પહેલા વાત કરી હતી કે સ્વરૂપ ભૂલાડે એ બધું કુસંગ. ભલે પછી સરસ ડાયા મિત્રો હોય, સરસ ઉપયોગી કામ કરતા હોય, પણ સ્વરૂપ ભૂલાયું ને એટલે કુસંગ. એ દાદા ભગવાને પણ વાત કરી. એટલે અહીંયા પાપનો જે ઉલ્લેખ છે એ બે રીતે છે મારી સમજ પ્રમાણે. એક, માયા સ્વરૂપે દાદા એક જગ્યાએ, ભલે મૂળ માયા ઉડી, પણ દાદા એક જગ્યાએ કહ્યું છે કે દાદાજીની હાજરીથી માયા નાસી જાય, અહીં પણ સખણા નહીં બેસો તો પાપો ના ધોવાય, અન્ય ક્ષેત્રે કીધા પાપો યાં ધોવાતા, પ્રાકૃતિક જલતી ભઠ્ઠીના ભડકાયા ઠરી જતા. એટલે આ દ્રષ્ટિ મળ્યા પછી પાપ એટલે મને જે બહાર પર વસ્તુ ભણી ખેંચતું હોય કે સ્વ ઉપર આવરણકારી થતું હોય, સ્વરૂપ ભૂલાડતું હોય, એ બધું પાપ કહેવાય મારા માટે. શું કહેવાય? સાદો દાખલો આપું. અમે અમેરિકા ને બધે આયા હોય, લંડન ફંડન, અને જો શુદ્ધાત્માને બદલે અને અમને બહારના ચટાકા ભટાકા ને ઇન્દ્રિયોના ભણી ખેંચાતા હોય, મહાત્મા લઈ જાય ને અમે રોકમાં જતા હોઈએ, તો અમારે વિચારવાનું કે આ પાપનો ઉદય છે કે પુણ્યનો ઉદય છે. પુણ્યના ઉદયથી દાદાના સત્સંગ માટે આવ્યા તો ખરા અમે ત્યાં, પણ એની અંદર કઈ પાપ ડોકા નથી કાઢતું ને એમ. એટલે આ રીતે પર ભણી જે ખેંચી જાય, ચારિત્ર મોહિની ભણી લપટાવે વસ્તુમાં, એ બધું માયા કીધી ડિસ્ચાર્જ સ્વરૂપે. એ બધું અત્યારે આપણે માટે પાપ સ્વરૂપ છે. કારણ કે મારો શુદ્ધાત્માનો આટલો અનંત સુખનો આનંદને ઢાંકીને મને બીજી બાજુ લઈ જવાની કોશિશ કરે. એટલે કે દાદા દાદા કર્યા કરશો. દાદા એ આપણો આત્મા જ છે. દાદા દાદા બોલતાની વારમાં આપણે જાગ્રત હોઈએ કે ના હોય, પણ શુદ્ધાત્મામાં જ આવી જઈએ. એ નિધિધ્યાસન એવું છે, એ હાજરી એવી છે કે હું શુદ્ધાત્મા છું, આવી જ જાય. તો પછી ચિત્તની સ્થિતિ એવી રહે છે કે આ પ્રકૃતિની ધમાલો કે એનો ચારિત્ર મોહ કે આ બહાર ખેંચી જનારું કે આ પાપ જેને પણ જે શબ્દ વાપરીએ એનું ચાલતું નથી જોર. એ હું શુદ્ધાત્મા છું નો એટલું બધું સરસ અજવાળું ને આનંદ હોય છે કે પેલા એ જવું જ પડે, બહાર જ જતું રહે. એટલે દાદા કહેતા હતા કે માલિક જાગતો હોય ને તો ચોર ઘરમાં ઊભો ના રહે. ખાલી અમસ્તો ખોખારો ખાય તોય ચોર જતો રહે, પણ માલિકના નસકોરા બોલતા હોય તો ચોર જાણે કે અત્યારે આપણને મજાનો સ્કોપ છે. એટલે આ રીતે દાદાએ કહેલું કે દાદા દાદા કરશો તો શુદ્ધાત્મા અને શુદ્ધ ચિત્તનું એટલું સરસ રહેશે. એટલે પાપ એટલે કે પર પરિણામો તમને અડશે નહીં. અને રાત્રે હું શુદ્ધાત્મા કે દાદા દાદા કરતા સૂઈ ગયા તો દેહ સૂઈ જાય છે, પણ અંદર જ્યોતિ
જાગતી રહે છે. એટલે દાદા જ્ઞાન પછી સરસ દાખલો આપતા હતા કે આપણે રાત્રે 12 વાગે પાણી આવવાનું હોય, હિન્દુસ્તાનમાં તો બહુ બને, રાજસ્થાન હોય, સૌરાષ્ટ્ર હોય, પાણી ઓછું આવતું હોય, તો કે ક્યાં રાતે જાગીએ, વાસણ છત્તું મૂકીને નળ ચાલુ રાખીને સુઈ જવાનું, સવારે ઉઠીએ ત્યારે આપોઆપ વાસણ ભરાઈ ગયેલું હોય. તો કે ચિત્તની ઉપયોગની સ્થિતિ છે કે રાત્રે જે ઉપયોગની સ્થિતિમાં શુદ્ધાત્મા કરતા કરતા મૂકીને સુઈ ગયા અને આ શૈલેષને જોનારો જાણનારો છું, તો સવારે ઓટોમેટિક જોડાઈ જાય તો આખી રાત એ જમા થયું, એટલે કે શુદ્ધાત્માનો કે દાદાનો આપણને લાભ મળ્યો એવું કહેવા માંગે છે. આ બધા સહેલા સહેલા પ્રયોગો જ્ઞાનીએ બતાડેલા છે, કારણ કે દાદા ભગવાનને ખબર કે અઘરું તો કશું અમને અપાય નહીં, મારા વાલા મહાત્માઓ છે અને અઘરું થાય એવું બી નથી એમનાથી, સહેલું કરે તો જ ઘણું છે. લોકો આટલું સહેલું આપ્યું તો એ પણ કરતા નથી એવું જાણે પાછા દાદા. બરોબર છે? બિલકુલ બિલકુલ બરાબર. એટલે ખાસ તો અમે બધા ક્યાં વાપરીએ આ, તો કે એવું કંઈક સંજોગમાં પ્રકૃતિનું અંદરથી કંઈક ઊભું થાય ને, કે જ્યાં આપણને લાગે કે આ કંઈક ભૂલબણી ખેંચવા માંડી આપણને, એટલે તરત સાંકળ ખેંચીએ, દાદા હાજર થાવ. અમારા અમુક આપતા પુત્રો તો એવું બોલતા હતા, દાદા બચાવો કે છે, અંદર બોલે. હા, એટલે દાદા હાજર થઈને પ્રકૃતિથી છૂટું પાડી દે, પેલું બધું આખું વાદળું વિખરાઈ જાય. અંકિભાઈ છે બીજો? ના ના, ચાલો મહાત્મા બીજા મહાત્મા કોઈ ક્વેશ્ચન? હા, કંચનભાઈ. જય સચ્ચિદાનંદ શૈલાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે જે આ પાછલી માન્યતાઓ છે બધી અને અત્યારનું જ્ઞાનની જે વાત કરી, તો એ પાછલી માન્યતાઓ એટલી બધી દ્રઢ થઈ ગયેલી હોય છે કે એમાં એ પૂતગલમાં સુખ છે એ જતું નથી. તો એ કેવી રીતે, એના માટે શું પુરુષાર્થ હોય કે આટલા વર્ષોથી બધા ટ્રાય કરવા છતાંય આમાં સુખ છે એ જતું નથી? એના માટેનો પ્રયોગ દાદાએ કહ્યું કે કવિરાજનું એક પદ પહેલા તો આપણે 2 લીટી એને સ્પર્શીએ અને પછી આ પ્રયોગમાં આવ્યું. કવિરાજે એક પદમાં સરસ કહ્યું છે, જેનું નિધિધ્યાસન કરે તેવો આત્મા થાય, જે જે અવસ્થા સ્થિર થઈ વ્યવસ્થિત ચિતરાય, ગમતી અવસ્થા ફાવી ગઈ ભેડા સંયોગ થાય, પુરાવા ભેડા થતા લફરા વળગી જાય, લફરું જો જાણી કયું છૂટું પડતું જાય, ભૂવા જાણે ભૂતને દાદા ભૂવા ગણાય, પુરાત્મા છે સ્થૂળ મન ભૂલામણા ભૂતફંદ, જાણ નિકાલી ભાવે જો જ્ઞાતા જ્ઞેય સંબંધ. આ એક એક વાક્યમાં એટલું બધું વિજ્ઞાન સુંદર રીતે ખુલ્લું થયું છે. આ જ વાત કરી છે કે પૂર્વાત્મા છે સ્થૂળ મન, પહેલાનું જ્ઞાન બિલીફોનું બનેલું આજનું મન છે, મારું અંતસ્કરણ છે, અને જો મને જાગૃતિ આવે કે આ તો લફરું છે હારું એની જોડે જવામાં, તમે તપાસ કરજો કે પ્રકૃતિમાં તન્મય થઈએ મનની જોડે કે ચિત્તની જોડે, તો તરત જ ભાર વધવા લાગશે અંદર. આપણે પકડાયા છીએ એવું લાગશે. શું લાગશે? બહાર તો બધું બહુ રોક મારી ગયું, તો મુક્ત છું, પણ અંદર પકડાયેલો છું, ગ્રહાયેલો છું એવું ખબર પડે જો જાગૃતિ હોય તો. અને જેવું મુક્ત થઈશ એમાંથી કે આ મારું નહીં, આ તો લફડું છે, મન વાણી કાયા એ લફડું છે, ફાઇલ છે, હું તો શુદ્ધાત્મા છું, છૂટો પડીશ, તો તરત મુક્તતાનો આનંદ અનુભવાશે. લફરું જો જાણી કયું છૂટું પડતું જાય, ભૂવા જાણે ભૂતને દાદા ભૂવા ગણાય, અને તે જ સમયે મોક્ષ મહી વર્તાય એવું પણ છે કવિરાજના પદમાં. એટલે આનો પ્રયોગ મારી દ્રષ્ટિએ એક જ છે, જે વસ્તુ તમે બોલો છો એમાં જ એનો જવાબ છે કે આટલા વર્ષ થયા પણ હટતું નથી. કેમ ના હટે સાહેબ? દાદાને વિધિ કરો, પ્રાર્થના કરો કે હે દાદા ભગવાન, આપ અહીં બિરાજમાન થાઓ, આ નામધારીના મન વચન કાયા, કંચનભાઈના મન વચન કાયા, નામ અને નામની માયા, અને સર્વે કર્મ આપના સુચરણોમાં સમર્પણ કરું છું. હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. હે દાદા ભગવાન, આ કંચનભાઈની જે પ્રકૃતિ ફાઇલ છે એનો ફોટો પાડવાની, એ બધી જે માન્યતા લાવી છે
આગ્રહ લાવેલી છે, પકડો લાવેલી છે, ખેંચો લાવેલી છે, ટૂંકમાં જે અસર કરી રહ્યું છે, મને શુદ્ધાત્મા તરીકે જોવા જાણવાની શક્તિ આપો. હું એનો પક્ષ ના લઉં, પણ હું શુદ્ધાત્મા તરીકે એનાથી જુદો રહું અને જોઉં જાણું એવી શક્તિ આપો. સાહેબ કરી તો જુઓ 1 કલાક, દાદાને પ્રાર્થના કરીને કરજો. તરત જ ખબર પડશે કે આ પોટલાની માન્યતાઓ, એની બિલીફો, એના આગ્રહો, એની પકડો, એ બધું પૂતગલ અને હું શુદ્ધાત્મા જુદો છું. અને થોડોક છૂટા પડશો ને તો એનો જે આનંદ ઉત્પન્ન થશે, એની જે શક્તિ ઉત્પન્ન થશે, એની જે જાગૃતિ ઉત્પન્ન થશે, એ બાકીનામાંથી છોડાઈ દેશે, ફટાફટ આગળ વધાશે. પણ આપણે ખાલી વાતો જ સાંભળીએ અને આવું જો બોલીએ આપણે કે આટલું છે પણ થતું નથી, તો દાદા કે છે તો આત્મવીર્યનો ઘાત કર્યા બરોબર છે. શું કર્યા બરોબર છે? આટલું અદ્ભુત વિજ્ઞાન જે મળ્યું છે એની ઉપર આપણે પોતે જ એમાં એનું ઓબ્સ્ટ્રક્શન કરીએ છીએ. કારણ કે શૈલેષનો પક્ષ લેવાઈ ગયો. શું થઈ ગયું? એટલે દાદાએ 1987 એક મહાત્મા જોડે સરસ સત્સંગ કરેલો. નજીકના જ હતા બધા. છેલ્લો અમેરિકાની ટ્રીપ હતી દાદાજીની. તે પૂછ્યું કે ભાઈ તમે આ પ્રકૃતિનો પક્ષ લો છો, એનું ઉપરાણું લો છો? તે કે હા દાદા, લેવાઈ જાય છે એનો પક્ષ. તો કે મને સમર્પણ કર્યા પછી એનો પક્ષ લો છો તો મારી જોડે દગો કરો છો કે છે? એવું બોલ્યા. શું બોલ્યા? મને સોંપ્યા પછી તમે એનો પક્ષ લો છો, એનું રક્ષણ કરો છો, તો મારી જોડે દગો કરો છો? થઈ ગયું. શું થઈ ગયું? એટલે પ્રયોગ સ્વરૂપે મૂકો, સામાયિકમાં મૂકો, પ્રયોગમાં મૂકો. જે કંઈ પણ આપણને નથી થઈ રહ્યું એ અદ્ભુત દાદાની શક્તિ છે. પ્રાર્થના કરીને મૂકો કે મને આ ફાઇલ 1ની માન્યતા જોવાની, બિલીફો જોવાની, આગ્રહ, ખેંચ ને પકડ જોવાની શક્તિ આપો, એની અસરો જે કરી રહી છે જોવાની શક્તિ આપો. પણ આપણે તો આખો દાડો એને પાણી પીવડાય કરીએ છીએ. એ મજબૂત નથી. આપણે ટેકો આપીએ છીએ માટે એ ઉભેલું છે. બાકી દાદાએ કહ્યું પૂતગલ તો નપુંસક થઈ ગયું, નાન્યતર થઈ ગયું, એમાં જોર નથી, એ તો ડિસ્ચાર્જ પાવર વગરનું થઈ ગયું. હા, થોડુંક ફૂટે, અસર કરે, પણ જો આપણો ટેકો ના હોય તો કઈ થાય નહીં. પણ હવે આપણે આટલું વિજ્ઞાન મળ્યા પછી જો વાપરીએ નહીં તો પછી દાદા તો હવે શું કરે? બિચારા નથી, જાણે છે, જશે આ લોકો ધીમે ધીમે, કઈ વાંધો નહીં. ઓકે કંચનભાઈ? ના થાય નોટબુક લેવાની, સામાયિક પછી નોટબુકમાં લખતા જવાનું કે આટલી દેખાય. દાદાએ બહુ પહેલા આ મુખ્ય મહાત્માના પ્રયોગ આપેલો કે પ્રકૃતિનો ફોટો પાડીને લખી લાવો કે આ પ્રકૃતિનો ફોટો કેવો પડી રહ્યો છે, કેવું શું છે અંદર. એટલે વારે ઘડીએ ચિત્ત ત્યાં જતું હોય છે. ભલે જાય ચિત્ત, એ જાય છે તે ફાઇલ 1નું ચિત્ત છે. હું શુદ્ધાત્મા છું. પ્રયોગમાં મૂકો, દાદાને સોંપો અને બેસો. અને જ્યાં જાય છે એમાં પ્રજ્ઞા તમને રસ્તો દેખાડશે તરત જ કે કેવી રીતે એને કરવું. એ ચિત્ત કેમ જાય છે? તો કે હું શુદ્ધાત્મામાં નથી માટે. અને જાય છતાં હું શુદ્ધાત્મા ભાવે જોઈશ તો એનો નિયમ છે કે તરત જ પાછું આવતું રહે છે. છતાં વધારે ચીકણું છે તો એના પ્રયોગો પ્રજ્ઞાશક્તિ દાદાની કૃપાથી દેખાશે કે મિશ્ર ચેતન જોડે ક્યાંક લપટાયેલું હોય ચિત્ત, તો દાદાએ એના પ્રયોગો અમને બધાને આપેલા છે કે ભાઈ 3 વિઝન મૂકજો. અમારો ઘણું બનતું આવું. કારણ કે અમે જયારે દાદાને મળ્યા ત્યારે તો બધો સ્ટોક, ફૂલ સ્ટોક સાથેના વેપારી હતા. પણ દાદાએ આપ્યું અને એ તો અંદરની લડાઈ કેટલી મોટી હોય. દાદા કે જે હિન્દુસ્તાન પાકિસ્તાન કરતા મોટું વોર હોય એવું દાદા શબ્દ વાપરતા હોય. પણ જાગૃતિ દાદાએ આપેલી ને નિશ્ચય આપેલો. તો આ બધું ચિત્ત ને આવું બધું જાય એટલે દાદાએ પછી અમને જુદા જુદા પ્રયોગો આપેલા કે ભાઈ એ ખસેડે તો નજર ખસેડીને આપણે ખસી જઈએ, પણ ચિત્ત તો ચોટેલું હોય પાછું. એટલે તો કે 3 વિઝન થી જોવામાં આવે એટલે ફટ લઈને ચિત્ત છૂટી જાય કે છે કે ભાઈ ચામડી વગરનું કેવું દેખાય, હાડ માંસ પરું બધું નીકળતું હોય તો કેવું દેખાય, હાડપિંજર કેવું દેખાય? તો કે અમારી આરપાર જાય નજર કે છે. અને અમારા અમુક આપતા પુત્રો મારી જોડે પોસ્ટમોર્ટમ જોવા બી આવેલા કે અંદરનું જોઈએ તો 3 વિઝન વાપરવાનું સહેલું પડે ને, ઉપયોગ મૂકવો પડે, પણ તરત ચિત્ત છૂટું જ પડી જાય. શું પડી જાય? પછી ચિત્તને તમે કહો ત્યાં જા તોય ના જાય, કારણ કે એને જોઈ લીધું અંદરનું. એવી રીતે દાદાએ બધા પ્રયોગો આપેલા છે. જ્યાં જે જરૂર હોય પ્રયોગ વાપરી શકાય એવો છે. અને એ પ્રયોગ વાપરીએ એટલે પછી ચિત્ત ત્યાંથી નીકળી જાય. બરાબર. ઓકે ઓકે ચંકનભાઈ? હા ઓકે. બીજો ક્વેશ્ચન છે પૂર્ણિમાબેન નો. હા, પૂર્ણિમાબેન ક્વેશ્ચન કરે ત્યાર પહેલા આઈ જસ્ટ વોન્ટ ટુ મેક અ કોમેન્ટ. શ્યોર.
પૂર્ણિમાબેન એક મિનિટ, આ પ્રયોગ કંચનભાઈ કહ્યું ને તો આપણે પેલા દીપકાનંદ એક વાર કરવાનો કહેલો. If you really look at it from the morning till night, everything we do, we are always પૂતગલનું હેપીનેસ માં જ પડ્યા રહે છે. અંતે તમે કહ્યું કે જો આપણે નાતા દ્રષ્ટા ના થાય, then you will never be able to figure it out. ના, એ તો ખબર જ નહીં પડે. એ ખતરો કરવા જેવો છે. પૂર્ણિમાબેન. So મારો ક્વેશ્ચન આ વાણી પર છે કે આપણે અંતરવાચા, બાહ્ય વાચા અને આપણા બોલતી વાણી ઉપર ઉપયોગ એને માટે થોડું કોણ, કારણ કે વાણી તો આખો દિવસ બોલાતી હોય છે, તો એનો જરૂર આપ કેવી રીતના પ્રયોગ કરો છો અને એ થોડું સમજાવો ને. શ્યોર. એટલે એક પ્રયોગ આપણો આ થયો કે આ શૈલેષની પ્રકૃતિને, એની માન્યતા અને બધા સાથે જોવાનું શુદ્ધાત્મા આપણો એક સામાયિકનો પ્રયોગ. હવે આપણે બીજા પર આવીએ છીએ. આ ડોક્ટર પૂર્ણિમાબેનનો પ્રશ્ન છે કે અંતરવાચા અને બાહ્ય એટલે કે બોલાતી વાણી. તો કે આ પણ એક બહુ જ મોટો પુરુષાર્થનું ક્ષેત્ર છે. આપણે ગયા સત્સંગમાં પણ વાત થઈ હતી. તો કે છે કે અંતરવાચા તો ખૂબ જ ચાલતી હોય છે અને ત્યાંય જેટલી જાગૃતિ આપણી રહે, ભલે એને અંતરવાચા તરીકે ઓળખાય કે ના ઓળખાય, હું તો સાદું મૂકું છું કે અંદર જે ચાલી રહ્યું છે તે. હવે અંદર શું શું એ ચાલતું હોય કે આ દીપકાનંદજી કેમ મને સત્સંગમાં અમુક ટાઈમ આપે છે, નથી આપતા. દીપકાનંદજી તો અમારા મિત્ર છે, દાખલો આપો. એવું અંદર કશું ને કશું ચાલતું હોય. પૂતગલ તો ચાલતું જ રહે, એને ઓળખવાની જરૂર નથી. અંદર જે ચાલે છે રૂપ કે બહાર વર્તી, તો કે છે કે મોટામાં મોટું જાગૃતિ જો હોય તો કે અંદર જે ચાલે છે તે હું નથી, હું એને જાણનારો છું. અંતસ્કરણને જોનારો, જાણનારો થવા માંડ્યો. જે ચાલતું હોય, સારું ખોટું, અવળું ચાલે છે. એ જ્ઞેય દ્રશ્ય છે કારણ કે બદલાતા છે, માટે એ પૂતગલ સ્વભાવે હું શુદ્ધાત્મા. ભલે નિરંતર રે કે ના રે, પણ જેવું હાજર થાય તો જ્ઞાતા દ્રષ્ટા. દાદા કે હરીસાની કશું થાય, બાકીનું બધું હરીસાની બહાર છે. શું કે છે? બાકીનું બધું હરીસાની બહાર છે. આ જો ફિટ થતું જાય તો પછી અંતસ્કરણની અંદર આખો વખત જે કઈ પ્રોસેસીસ ચાલતી હોય, જે ગવડું સવડું બધું છતું, જે ગણવાની જરૂર બધું ચાલતું હોય, પણ હું તરત એની જોડે ભળી જઈશ નહીં, પણ કંઈક એને જાણવાપણામાં, જોવાપણાના જાગૃતિમાં રહીશ. ત્યાં મને લાગે છે કે આખી ચાવી રહેલી છે કે અંતસ્કરણથી છૂટા ને છેટા રહેતા આવડે અને એના જાણપણામાં જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું ફાવતું જાય તો બહુ મોટો પુરુષાર્થ, પ્રોગ્રેસ, મુક્તતા બહુ થાય. એટલે ત્યાં પછી એનું મોડરેશન થવા લાગે કે ભાઈ રિલેટિવ રિયલ જો ને, ભાઈ અવળું કોઈના માટે તને આવે છે ને એ પેલાને નહીં થાય, તને પહેલા નુકસાન કરશે, કારણ કે તારું સુખ આવરાઈ જાય છે અહીંયા. મને તો આ બહુ જ સારું ફિટ થઈ ગયેલું છે. આ સેમિનારોમાં બીજાને ફાયદો થયો કે ના થયો, પણ આટલો મને ફાયદો થઈ ગયો કે મને સમજાઈ ગયું કે આ મન વાણી કયા કે અંદર કે બહાર જે ચાલે છે બીજાને અસર કરતા પહેલા અહીંયા પહેલી અસર કરે છે, અહીંયા બીજાને પછી કરે છે. એટલે આપણે ત્યાં જાગૃત થયા. એટલે અંતરવાચા પર પછી જાગૃતિ, ખાસ કરીને જે બાધક એટલે બીજાને માટે કે અવળી સવડી નીકળતી હોય એ બધું પર આપણે એનો પક્ષ ના લેવાઈ જાય, પણ જાગૃતિ રહે. હવે બાહ્ય વાણી જે નીકળી રહી છે એ અત્યારે શું છે કે આપણે સવારે બોલીએ ખરા કે મારા પ્રાપ્ત મનોવચન કઈથી કોઈને દુઃખ ના હોય, ચોથી કલમે બોલી ગયા, કઠોર ભાષા ના બોલાય, તમતીલી ભાષા ના બોલાય, બધું કરીએ છીએ. પણ જેવું કંઈ બને છે એટલે ઘણો સુધારો, મહાત્માને ઘણી પ્રગતિ છે, પણ નીકળી જાય છે. અને નીકળી જાય છે એનું આખું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન બહુ સમજવા જેવું છે કે નીકળી જાય છે તે શું નીકળી, કેવી રીતે નીકળી જાય છે. તો દાદાએ કહ્યું ફાઇલ ને ઋણાનું બંધ તો બધું સાચી વાત છે, પણ અંદર જે કોડ પડેલા છે, શું પડેલા છે? કોડ પડેલા છે. વાણી, ઘણા લોકો, મહાત્મા એવું કે છે કે વાણી ટેપ રેકર્ડ છે તો બદલાય કેવી રીતે? પણ ના, અહીંયા જ વિજ્ઞાન સમજવાનું છે કે ટેપ રેકોર્ડ એક પહેલા કોડવર્ડ છે અને કોડવર્ડ માંથી શોર્ટહેન્ડ ને શોર્ટહેન્ડ માંથી પછી ટેપ નીકળે છે. તો કે કોડને કેવી રીતે ઓળખવા? તો કે કોડ એ પાછું આપણે જૂનું જ્ઞાન, કે કોકના કોડ એવા હોય કે હું તો જેવું હોય એવું ચોખ્ખું કહી દઉં, હું કોઈની હાડીબારી ના રાખું, એને ગમે કે ના ગમે, સત્ય તો કેવું જ જોઈએ કે છે, હું તો પટેલ છું, ક્ષત્રિય છું.
ત્યારે વાણિયાભાઈના કોડ જુદા પડેલા હોય કે ભાઈ આપણે યાર કહેવા દો ને યાર, હવનું હવ કરશે. તો કે આ જે કોડ પડેલા છે અંદર, એ કોડ જો ઓળખાય તો આ બહાર નીકળતી વાણીનું મૂળિયું પકડાય. અને તે જુદી જુદી ફાઇલો જોડે પાછા જુદા જુદા કોડ હોઈ શકે, અથવા તો એ ઋણાનુબંધી કોડ હોઈ શકે છે. કે અમુક ફાઇલ જોડે આપણે સોફ્ટ હોય, બહુ વાંધો ના આવે, ને અમુક ફાઇલ જોડે તો સારું કરે તોય પેલું કોડ ઉછળ્યા વગર રહે નહીં. એટલે કોડ અને અભિપ્રાયો જે સૂક્ષ્મમાં વાણીનું ઉદ્ભવ સ્થાન, જે પૂતગલ વાણી ડિસ્ચાર્જ નીકળે છે, એના મૂળિયામાં જે રહેલું છે એને જોવામાં આવે. બીજું કે આપણને તો એ કોડ સાચા જ લાગે છે, કારણ કે આપણું જ્ઞાન પ્રમાણે તો આપણે સાચું કહીએ છીએ, અને આપણે તેના ભલા માટે એને ખોટું લાગે તો આપણે શું કરીએ. ત્યાં પછી આજનું જ્ઞાન મને ચેતવે છે કે ભાઈ તારી વાત સાચી કે તું એના સાચું કે છે, તું એના ભલા માટે કે છે, પણ દાદા ભગવાને શું કીધું તને? તો કે આપણું સાચું છે પણ સામેવાળાને દુઃખ થાય છે તો આપણું ખોટું છે. આપણું સાચું છે પણ એને સ્વીકાર થતો નથી તો આપણું ખોટું છે. આપણું સાચું છે પણ આગ્રહ અને કચકચ છે તો એ સત્ય અસત્ય થઈને રહે છે. અને પછી કે છે કે સત્ય રિલેટિવ છે અને સત્ય હિત મિત પ્રિય. એટલે આવું બધું અંદર ચાલુ થશે. પણ એ ક્યારે ચાલુ થશે? પહેલું મારી જાગૃતિ પર દેખાય મને કે આ કોડવર્ડ અને આ બિલીફ અને આ આધારે આ વાણી નીકળી છે, તો પછી પ્રજ્ઞા બાકીનું બધું રિપેરિંગ થશે. ડાયગ્નોસિસ થાય, ડિસીઝ પકડાય તો પછી તો પૂર્ણિમાબેન એને જવા દે કે બધી જ ટ્રીટમેન્ટ દુનિયાભરની લગાડીને એને ક્યોર કરી જ દે જ્યાંથી મળે ત્યાંથી. પણ રોગ જ ના પકડાય તો ખબર જ ના પડે કે કોણ ક્યાંથી રોગ ઉત્પન્ન થઈ રહ્યું છે. માટે આ જે દાદાના વાક્યોને શબ્દો છે કોડ્સ, તો કે અંદર કોડ્સને ઓળખો, બિલીફ અને માન્યતા જેના આધારે વાણી નીકળી રહી છે. બહુ સરસ વાણીનું વિજ્ઞાન છે કે વાણી હેતુ પ્રમાણે નીકળે છે. શું પ્રમાણે નીકળે છે? ઇન્ટેન્ટ. સત્સંગનો ઇન્ટેન્ટ હોય તો કોઈને પણ દુઃખ ના થાય, બહુ સુંદર વાણી નીકળે. પણ વ્યવહારમાં આપણા હેતુ બદલાઈ જાય. કોઈ વાર મારી વાત માને કેમ નહીં, સમજતા નથી એવો હેતુ હોય. કોઈ વાર નાના એને તો જરા ખબર પાડવી પડે એવો હેતુ હોય. કોઈ વાર આપણે કશું વસ્તુ જોતી હોય સિદ્ધ એનો હેતુ હોય. તો કે હેતુ પ્રમાણે વાણી નીકળે છે. ઇન્ટેન્ટને ઓળખો, હેતુને ઓળખો, કોડને ઓળખો. અને જાગૃતિ, અગેન રજનીભાઈ કહ્યું મોર્નિંગ ટુ ઇવનિંગ, આ વાણી ક્યાં એવી નીકળી ગઈ કે જે કોકને ન, તો કહું છું વાગી નહીં પણ ન ગમી, એટલે કે અસર કરી. અને તે જ વખતે જો જોવામાં આવે તો પોતાને પણ અંદર વાગે છે. શું થાય છે? બોલે ને ત્યારે પોતાને પણ વાગે નહીં. જો ખરેખર સિરિયસલી બોલ્યો હોય તો પહેલા ને પછી વાગે, પહેલા પોતાને વાગે. તો કે એની પર જો મારી નજર પડે તો અમે પ્રયોગમાં એવું મૂકેલું પૂર્ણિમાબેન, બે રીતે મૂકેલા કે આ ફાઇલ એકની ટેપ રેકર્ડને જુદી જુદી પ્રકારની ભૂલો અને પ્રકારને જોવા છે. તો પછી ધીમે ધીમે થોડું થોડું દેખાય કે અહીંયા આગ્રહ રહ્યો છે, અહીંયા ખેંચ છે, અહીંયા થોડી પકડ છે, અહીંયા થોડુંક હું જ સાચો એવું છે કે આ છે તે છે, બધું ધીમે ધીમે ચોખ્ખું થતું જાય. અને કમસે કમ બીજાને દુઃખરૂપ થતી તો ઓછી થઈ જ જાય. દાદાએ ત્યાં સુધી કીધું અમને વસ્તુની કિંમત નથી, અમે સાચું ખોટું કરવા નથી આવ્યા, કોઈને દુઃખ ન થાય અમારો પહેલું જોવાયેલા છે, કારણ કે આ તો બધું વ્યવહાર શક્ય છે. પછી આપણે આગળ વધીએ ત્યારે પછી વાણી ઉપર થોડોક ઉપયોગ રહેતો જાય. હવે આપણે બધાને, મારી વાત કરું તો આખો દિવસ દરમિયાન આ બોલાતી વાણી પર બિલકુલ ઉપયોગ રહેતો નથી કે આ બોલાય છે તે અને હું જાણનારો છું. રહે છે ક્યારે? સત્સંગ દરમિયાન રહે છે, બાકી તો એમને એમ બધું બફમમાં જ જાય છે. એ ઉપયોગ મૂકવો પડે આપણે કે હે દાદા ભગવાન, આજના દિવસે આ ફાઇલ એકની જે ટેપ રેકર્ડ નીકળશે, વાણીને મારે શુદ્ધાત્મા ભાવે જોવી છે, જાણવી છે. પણ એ ક્યારે જોવાય જણાય? તો કે આવી થોડી ભૂલો ભાંગતી જાય ત્યાર પછી એના થોડું મોડું થતું આપણે વાણી પર જાગૃતિ આવે. અને બહુ જ સુંદર પ્રયોગ છે અને આરામથી ચાલે એવો છે. ધીમે ધીમે એટલા બધા પળ ઉખડશે એની અંદર, પણ પ્રાર્થના કરીને બેસવાનું. બીજી વાત કે પછી નીકળશે કે ભાઈ આ ફાઇલ જોડે અભિપ્રાય વાળી નીકળે છે, આ ફાઇલ જોડે રાગની ચોટથી નીકળે છે, આ ફાઇલ જોડે જરાક અણગમાની ચોટથી નીકળે છે. એ બધું સૂક્ષ્મ દેખાશે, દરેક ફાઇલો જોડે બી દેખાશે. બીજો પ્રયોગ મૂકેલો કે બીજાની ટેપ રેકર્ડ આ શૈલેષભાઈને ક્યાં અસર કરે છે. બીજાની ટેપ રેકર્ડ વાગે છે તે શૈલેષભાઈને ક્યાં અસરો કરે છે. એ પણ બહુ અદભુત પ્રયોગ છે. અને બધી જ ટેપ રેકર્ડ શૈલેષભાઈને અસર કરે છે.
ડાયા તો બહુ દેખાય પણ હજી એવા થયા નથી. દાદાએ તો બહુ બધું શીખવાડ્યું કે ભાઈ શૈલેષને કે છે તને નથી કેતા, તું શું કરવા ટપાલ લઈ લે છે, પણ રામ તારી માયા થઈ જ જાય. અને થઈ જાય તો એટલી થઈ જાય કે બધા સંબંધો, બિહેવિયર બધું બદલાઈ જાય. બહુ તારું ભલું થયું, આટલી બધી ગાડી ઉદે પાટી ચડી ગઈ. પણ હું જો જાગૃતિ ન મૂકું એ પૂતગલ અને હું જુદો અને અસર શૈલેષ કે હું શુદ્ધાત્મા, તો પ્રજ્ઞા જ્ઞાન હાજર કરી શકે નહીં. એને ત્યાંથી વોશ આઉટ ના કરી શકે, અસરોને જ્ઞાન ના મૂકી શકે. જૂના જ્ઞાનથી થયેલી અસરોને પ્રજ્ઞા ક્યારે વોશ આઉટ કરી શકે, કાઢી શકે કે હું છૂટો પડીને એને જાણપણામાં આવીને દાદાને પ્રાર્થના કરું તો પછી આખું ચોખ્ખું કરી નાખશે. અને તો પછી પાછું મુક્ત નોર્મલ થઈ જઈશ. બધું ગમે એટલું પેલોની ટેપ રેકર્ડ વાગી હોય પણ મારું પરિણામ પાછા સુંદર થઈ જશે. એટલે આ વાણીનો પ્રયોગ આ બંને રીતે મુકાય. અંતર વાચા તો મેં કોઈ અંતસ્કરણને જોનારા જાણનારા આપણે થઈએ કે ફાઇલ એકના અંદર જે ચાલી રહ્યું છે મારે જોવાનું છે, જાણવાનું. હું નથી આ, હું આ છું નહીં. વખાણે તોય હું નહીં, વખોડે તોય પણ હું નહીં. અને બાહ્ય વાચા ઉપર મેં કહ્યું એમ આ રીતે આપણે પ્રયોગ મૂકતા જઈએ એટલે ધીમે ધીમે જુદી જુદી ફાઇલો જોડેની વાણી દેખાતી જાય, જુદા જુદા પ્રકારવાળી વાણી દેખાતી જાય, જુદી જુદી. દાદાએ કહ્યું વ્યર્થ વાણી વહેતી સંસાર હેતુથી. હવે આપણે તો એ બધાને એવી અમારા જેવાને કુટેવ છે કે એકની એક વાત 3-4 વાર કર કરીએ. હેમર કર, આપણે પેલા કે હેમર કરીએ. એટલે ભાઈ એક વાત એક જ વાર કહેવાની હોય, બહુ તારે 2 વાર કહેવાની. પછી તમે વધારે કરી બધું જ્ઞાન ગેરહાજર થઈ ગયું. શું થઈ ગયું? પણ આવી તો કેટલી ભૂલો પડેલી જ છે બધી અંદર. કન્ટિન્યુઅસ સત્સંગ કરીએ છીએ આપણે, પણ પ્રગતિ થર્મોમીટર તો કે થોડુંક જ આગળ વધ્યું, બહુ વધ્યું કે છે. ના ચાલે દાદા કે છે, મૂકો ને પ્રયોગ, કેટલું અદભુત થઈ જાય કે છે. અને દાદાની વાણી કેટલી સુંદર છે. વાણી ઝરતા ફૂલની ગુથાય એવી માળ, પ્રત્યેક પુષ્પમાંથી પ્રગટે વિતરાગ. અને આપણને બધાને સાંભળવાના દિલ કેટલા બધા કેટલો બધો મોટું પરિચય, એ વાણી કેટલી સુંદર. અને આ બધું થઈ પછી માલિકી ભાવ જતો રહે તો સ્ટેશન કેટલું દૂર છે હજી. આપણે તો સાદવાત તો બહુ દૂર છે, માલિકી ભાવ જતો રહે તો બહુ દૂર છે. હજી તો હું બોલ્યું એવું છે અંદર, બહુ બધા છે આવરણ. ચાલો આપણે શૈલેષાનંદજી, ટાઈમ થઈ ગયો છે. અને પ્રશ્ન છે સુમિત્રાબેન. સુમિત્રાબેન કાલ માટે રાખજો કે હવે આપણે જય સચ્ચિદાનંદ સંઘ અને આપતપુત્રએ સગવડ આપી છે કે એક્સ્ટ્રા બુધ ગુરુ શુક્ર શનિ આ ટાઈમે સત્સંગ કરવાના છે. એટલે પ્લીઝ હેવ ક્વેશ્ચન સુમિત્રાબેન, આપણે કાલે લઈશું. અને શૈલેષાનંદજી તમે ત્રિમંત્ર બોલાવો. દીપક આનંદજી. તો આપણે કન્ક્લુડ કરીએ છીએ આ 2 પ્રયોગો સાથે. એક પ્રકૃતિના પોટલાની બધી જૂના માન્યતાઓ અને બિલીફો અને આગ્રહોને જોવાની, અને બીજું વાણી સંબંધીનો પ્રયોગ આપણે જે લેવલે હોય નથી આગળ લઈ જવાની. બરાબર. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવસાહુનમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુકારો, એસો પંચનમુકારો, પાવપણાસનો, સૌ પાવપણાસનો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણં ચ સવેસિમ, પડમં હવૈ મંગલમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમસ્ત વિશ્વના જીવો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સુખ અને શાંતિને પામો. આ કોરોનાની મુશ્કેલીઓમાં, આ કોરોનાની મુશ્કેલીઓમાં સમસ્ત વિશ્વના જીવોને સમસ્ત વિશ્વના જીવોને આંતરિક સુખ અને શાંતિ પ્રાપ્ત થાઓ. આંતરિક સુખ અને શાંતિ પ્રાપ્ત થાઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.